આજે આપણે એક એવી કહાણીમાં ઉતરીશું જ્યાં પરિવારનું સન્માન એટલે કે આબરૂ એ જ બધું છે. આ વાત છે એક પિતા અને પુત્રના સંઘર્ષની, જે કેવી રીતે આખા સમાજને પોતાની સાથે જોડી લે છે. અને સૌથી મોટો સવાલ, શું ખરેખર એક મીઠાઈ તૂટેલા સંબંધોને ફરીથી જોડી શકે છે? ચાલો આ રસપ્રદ વાર્તાને નજીકથી સમજીએ. વાર્તાની શરૂઆત જ આ ધારદાર વાક્યથી થાય છે. જરા વિચારો, આ માત્ર ગુસ્સામાં બોલાયેલા શબ્દો નથી. આ તો એક પિતા પોતાના જ દીકરાનો ત્યાગ કરી રહ્યા છે. આ એક ક્ષણ છે જ્યાં સંબંધો તૂટવાની અણી પર આવી ગયા છે, અને અહીંથી જ આખી કહાણીનો તણાવ શરૂ થાય છે. તો વાર્તાનો પહેલો ભાગ છે એક તણાવભર્યું પુનરાગમન. અહીંયા કોઈ ખુશીથી ગળે મળવાની વાત જ નથી. એક દીકરો ઘરે પાછો આવે છે, પણ એના સ્વાગતમાં ફૂલ નહીં, પણ એક મોટો સંઘર્ષ એની રાહ જોઈ રહ્યો છે. આ આખા સંઘર્ષના કેન્દ્રમાં મુખ્યત્વે 4 પાત્રો છે. પહેલો છે અભો, જે હમણાં જ જેલમાંથી છૂટીને આવ્યો છે. બીજો છે એના પિતા વાઘુજી, જેમના માટે સમાજમાં પોતાની આબરૂથી મોટું કંઈ જ નથી. ત્રીજા છે પાડોશી બાસ્કુજી, જેમની સાથેના ઝઘડાથી જ આ બધું શરૂ થયું. અને ચોથા ફૂમતાજી, જે સમાધાન કરાવવા તો ગયા, પણ વાતને વધુ બગાડીને આવ્યા. તો દ્રશ્ય કંઈક એવું છે કે અભો જેલમાંથી ઘરે પાછો ફરે છે, અને એને એમ કે હવે શાંતિ થશે. પણ ના, એને રાહતને બદલે મળે છે એના પિતા વાઘુજીનો ગુસ્સો. વાઘુજી એ વાતથી સળગી રહ્યા છે કે દીકરાના કરતૂતોને લીધે ગામમાં એમની આબરૂના લીરા ઉડી ગયા છે. પણ સવાલ એ છે કે વાઘુજી આટલા બધા ગુસ્સામાં કેમ છે? વાત ખાલી દીકરાની ભૂલની નથી. વાત છે એ સમાધાનની, જે સમાધાન કરવાને બદલે આખા ગામમાં એક તમાશો બની ગયો. ચાલો સમજીએ કે આ મધ્યસ્થીઓની ગડબડ શું હતી. બન્યું એવું કે આ ઝઘડો પતાવવા માટે ગામના લોકોએ એક સમાધાન ગોઠવ્યું. પણ એ એટલી ખરાબ રીતે થયું, એટલી બેદરકારીથી થયું કે એના લીધે તો પરિવારની જાહેરમાં વધુ ફજેતી થઈ. તો આ સમાધાન બગડ્યું કેવી રીતે? જુઓ, મુખ્ય મધ્યસ્થી હતા ફૂમતાજી. એમણે તો એક પછી એક છબરડા વાળ્યા, વગર વિચારે બોલવા લાગ્યા, ખોટા સમયે ખોટા માણસોના વખાણ કરવા લાગ્યા, અને પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ જ ન સમજ્યા. એમની ભૂલો એટલી બધી હતી કે બીજા આગેવાનોને વચ્ચે કૂદી પડવું પડ્યું. આખી પ્રક્રિયા જ એક મજાક બનીને રહી ગઈ. આ બધા ઝઘડા અને ગૂંચવણ પાછળ એક જ વસ્તુ છુપાયેલી છે: આબરૂની કિંમત. વાઘુજી માટે આ કોઈ નાનો મોટો ઝઘડો નથી, પણ એમની પેઢીઓની પ્રતિષ્ઠા પર લાગેલો એક મોટો દાગ છે. ચલો આ ભાવનાત્મક પાસાને થોડું ઊંડાણથી જોઈએ. વાઘુજીના દરેક વર્તન પાછળનું કારણ છે આબરૂ. આ માત્ર એક શબ્દ નથી. એનો અર્થ છે કુટુંબનું સન્માન, એની પ્રતિષ્ઠા, સમાજમાં એનું સ્થાન, અને એને ગુમાવવું એ એક ઊંડી શરમની વાત ગણાય છે. અહીંયા બે અલગ જ દુનિયા ટકરાઈ રહી છે. તમે જુઓ, એક તરફ વાઘુજીને લાગે છે કે એમની આબરૂ ખતમ થઈ ગઈ છે, આપણે નમ્ર રહેવું જોઈએ. બીજી બાજુ અભો શરૂઆતમાં શું વિચારે છે કે જેલમાંથી છૂટ્યો છું, મારું તો વરઘોડું નીકળવું જોઈએ. એને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ જ નથી. પણ અહીંયા વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. વાઘોજી પોતે જ કબૂલ કરે છે કે એમને પણ પોતાના દીકરાનું સ્વાગત ધામધૂમથી વાજતે ગાજતે કરવું હતું. આ વાક્ય બતાવે છે કે એમના કઠોર દેખાવ પાછળ એક પિતાનો પ્રેમ તો છે જ, જે સામાજિક આબરૂના ભાર નીચે દબાઈ ગયો હતો. પિતા અને પુત્રના આ સંઘર્ષ વચ્ચે હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું બદલી નાખશે. આ એક ક્ષણ છે જ્યાં પુત્ર અભો આખરે પરિસ્થિતિની ગંભીરતાને સમજે છે, અને અહીંથી શરૂ થાય છે પુત્રની પ્રતિજ્ઞા. જ્યારે અભો પોતાના પિતાની વેદના અને દુઃખને જુએ છે, ત્યારે તે અંદરથી હલી જાય છે. તેને અહેસાસ થાય છે કે તેની ભૂલ કેટલી મોટી હતી, અને એ જ ક્ષણે તે ઉજવણીના વિચારને સદંતર નકારી દે છે. આ તેનામાં આવેલો એક મોટો બદલાવ છે. અને પછી અભો એક એવું વચન આપે છે જે ખૂબ જ શક્તિશાળી છે. એ કહે છે કે મારું વરઘોડું તો ત્યારે જ નીકળશે જ્યારે મારા પિતાનું ખોવાયેલું સન્માન પાછું મળશે. તમે જુઓ, એનો દૃષ્ટિકોણ હવે પોતાના સ્વાર્થથી ફરીને પિતાના સન્માન પર આવી ગયો છે. હવે જુઓ, અભો ખાલી વચન આપીને અટકી નથી જતો. એ તરત જ એને અમલમાં મૂકે છે. અને અહીંથી શરૂ થાય છે એક મીઠી નવી શરૂઆત, જે જૂના ઘા પર મલમ લગાવવાનો એક પ્રયાસ છે. તો સુધારાનું પહેલું પગલું અભો કેવી રીતે ભરે છે? ગર્વથી નહીં, પણ નમ્રતાથી. તે લાડવા એટલે કે મીઠાઈ લઈને આવે છે, અને સૌથી પહેલાં એ લાડવા બાસ્કુજીને ખવડાવવાનો આગ્રહ રાખે છે, એ જ પડોશી જેમની સાથે ઝઘડો થયો હતો. આ એક નાનકડું પગલું,
તૂટેલા સંબંધોને સાંધવાની શરૂઆત કરે છે. આ લાડવા માત્ર મીઠાઈ નથી, એ તો શાંતિનો પ્રસ્તાવ છે. તે ગુસ્સાના ચક્રને તોડે છે અને સમાધાનની એક સુંદર ક્ષણ ઊભી કરે છે. આ એક સરળ પગલું બંને પરિવારો વચ્ચેના તણાવને પીગળાવી દે છે. અને અભોના આ વાસ્તવિક પરિવર્તનને સમાજના સભ્યો પણ ઓળખી જાય છે. આ વાક્ય બતાવે છે કે ગામના લોકો પણ સમજે છે કે મૂલ્યો અને સંસ્કાર કેટલા જરૂરી છે, અને અભો હવે સાચા રસ્તે પાછો ફર્યો છે. વાર્તાનો અંત મીઠો છે, પણ એક સવાલ પાછળ છોડી જાય છે. શું આ મીઠાશ લાંબો સમય ટકશે? શું નમ્રતાનું એક કામ વર્ષોના સંઘર્ષ અને સમાજના દબાણને હંમેશા માટે ભૂંસી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેનો જવાબ કદાચ સમય જ આપશે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.